टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નવસારીના બિલીમોરા શહેરમાં કેન્દ્રીય જળશક્તિ પ્રધાને 25 કરોડથી વધુના કામોનું લોકાર્પણ કર્યું. સીઆર પાટીલે દક્ષિણ ગુજરાતના સૌથી મોટા સ્વિમિંગ પુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ પણ કર્યું. નવસારી શહેરમાં પણ બ્રિજ અને સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુનું લોકાર્પણ કરાયું. સીઆર પાટીલ નવસારીના વિકાસની સાથે જળ સંચય પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે વિકાસના અભાવના કારણે જ ગામ તૂટતા હતા. હવે દરેક ક્ષેત્રમાં વિકાસ હરણફાળ ભરી રહ્યો છે. તો નવસારીના બિલીમોરા શહેરમાં કેન્દ્રીય જળશક્તિ પ્રધાને 25 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું અને સીઆર પાટીલે દક્ષિણ ગુજરાતના સૌથી મોટા સ્વિમિંગ પુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કર્યું છે. વરસાદનું પાણી જમીનમાં ઉતરે, જેના કારણે જમીનના પાણીનું લેવલ ઉપર આવે, પાણીની ક્વોલિટી સુધરે, જે અત્યંત આવશ્યક છે. એ કામ કરવા માટે હું સૌને વિનંતી કરું છું અને મને વિશ્વાસ છે કે નવસારી જિલ્લો ગયા વખતે 16,000 સ્ટ્રક્ચરે બનાવ્યા. આ વખતે હજુ પણ વધુ સંખ્યામાં સ્ટ્રક્ચર બનાવે અને એનો લાભ લે. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના આહવાનને એ સાંભળે, સમજે અને એની પર કામ કરે, એ મારી વિનંતી છે.